જય મિત્રો, મોટાભાગના વિદ્યાર્થીઓનો એક પ્રશ્ન હોય છે કે સાહેબ હું 10-10 કલાક દરરોજ વાંચું છું, હું 12-12 કલાક વાંચું છું, હું 8-8 કલાક વાંચું છું, પણ આ વાંચેલું મને યાદ નથી રહેતું. આ વાંચેલું યાદ રાખવા માટે મારે શું કરવું? તો જે પણ મિત્રોને વાંચવા છતાં પણ યાદ નથી રહેતું એ ખાસ આ વિડીયો જોજો. જો પહેલી વસ્તુ, વાંચેલું યાદ એટલા માટે ન રહે કે આપણે એ વસ્તુ દિલથી નથી વાંચતા, આપણું મન ત્યારે નથી હોતું. જો ઘણી વખત કેવું હોય કે આપણે કોઈ બુક લઈને બેઠા પણ આપણું મન ઘરે હોય, ગામડામાં બોયડી હોય તો બોયડીમાં બોર ખાતું હોય મન, આપણું મન બીજે હોય. મન એવું વિચારતું ચલો ગાર્ડનમાં આટો મારી આવીએ, મન એવું વિચારે કે આલો કોફી પીવા જઈએ. એટલે પહેલી વસ્તુ, તમારા મનને ગુલામ બનાવો. તમારું મન તમને ગુલામ ન બનાવવું જોઈએ યાર, તો ક્યારે ભેગું નહીં થાય. ક્લિયર થાય છે? મન હોય તો માળવે જવાય, આપણે કહીએ છીએ. બીજી વસ્તુ, વાંચેલું યાદ રાખવા માટે હવે શું કરીશું? 12 કલાક 14 કલાક આ વાંચવાની કોઈ જરૂર નથી. જેટલું વાંચો એ ક્વોલિટી રીડિંગ હોવું જોઈએ. હું એવું માનું છું, ધારો કે તમે એક ટોપિક આજે વાંચો, સિંધુ ઘાટી સભ્યતા, આખો ટોપિક વાંચી નાખો, ગુડ. હવે પછીના એમસીક્યુ જોઈ લો, ભાઈ આમાંથી મારાથી કેટલા એમસીક્યુ સોલ્વ થાય છે, એટલે તમારું માઇન્ડ એક્ટિવ થશે. જો એમસીક્યુ નથી જોવા તો જે પણ ટોપિક વાંચો એમાં અંડરલાઈન કરો, પછી એ ટોપિક પાછો બીજી વખત વાંચો, ફરી વખત રિપીટ કરો. પછી જેટલું પણ વાંચેલું યાદ રહ્યું હોય, હવે જ્યારે તમે પેન ઉપાડીને લખશો, લખવાનું ચાલુ કરશો એ વાંચેલું, તમે સિંધુ ઘાટી સભ્યતામાં એની સ્થાપત્ય કળા, એની શિલ્પ કળા, કયા કયા સ્થળો છે મેપમાં બતાવો. પછી તો કે ભાઈ મેઇન્સમાં કેવો ક્વેશ્ચન પૂછાય એ લખો. ક્લિયર થાય છે? સિંધુ ઘાટી સભ્યતાના ફેક્ટ શું હતા. પછી એકાદી બુક જે પીવાયક્યુ વાળી હોય એ લો, પછી એના પીવાયક્યુ સોલ્વ કરો કે ભાઈ મને કેટલા પીવાયક્યુ આવ્યા. ધારો કે પછી તમને કોઈ ટોપિક એટ ટાઈમે યાદ નથી આવતો, તમે લખ્યું કે ભાઈ સ્થાપત્ય કળા, પણ સ્થાપત્ય કળામાં તમને 10 મુદ્દા હતા, પણ તમને 3 જ યાદ આવ્યા, બાકીના 7 મુદ્દા ફરી વખત બુક ખોલી જોઈ લો, જિંદગીમાં નહીં ભૂલાય. બીજી વસ્તુ, જેને વધારે યાદ રાખવું છે એને રિવિઝન કરવું પડશે. હું એક વસ્તુ કહું છું, 1, 3, 7, 21. પહેલું રિવિઝન 3 દિવસે, બીજું રિવિઝન 7 દિવસે, ત્રીજું રિવિઝન 21 દિવસે. આ સ્ટ્રેટેજી પણ તમે ફોલો કરી શકો. અને એક્ટિવ રિકોલિંગ તો કરવાનું જ છે. જે પણ વાંચો એ મોઢે લખવા પ્રયાસ કરો. શોર્ટમાં, ધારો કે તમે આખું સિંધુ ઘાટી સભ્યતાનું જે ચેપ્ટર જે છે એનસીઆરટી કે જીસીઆરટી માંથી 25 પેજમાં વાંચ્યું, તો એને તમારી શોર્ટ નોટ અથવા તમે જાતે મોઢે 3 પેજમાં લખી નાખો. મિત્રો, આજીવન નહીં ભૂલાય. એટલે લખવાનું રાખો. જ્યારે પણ વાંચવાનો કંટાળો તો બહાર નીકળી જાઓ, હાલી લો થોડું, એકાદો વિડીયો જોઈ લો, એકાદો કોઈનો લેક્ચર જોઈ લો. બીજું, એકનો એક સબ્જેક્ટ તમને વાંચવાનો કંટાળો, કારણ કે બધાના નેચર અલગ અલગ હોય. કોઈને એકનો એક સબ્જેક્ટ વાંચવાનો કંટાળો તો 2 કલાકે બીજો સબ્જેક્ટ પકડો, આ પણ કરી શકો. અને વાંચવું હવે બોરિંગ ન લાગવું જોઈએ, નહીંતર વારો પાડી દેશે. વાંચવાની મજા લો, એન્જોય યોર રીડિંગ, એન્જોય યોર સ્ટડી, એટલે ક્યારેય કંટાળો નહીં આવે. વાંચેલું યાદ નથી રહેતું એનું કારણ છે કંટાળો, આળસ અને કંટાળો, બોરિંગ. તમે વાંચવાને બોરિંગ એક્ટિવિટી તરીકે લ્યો છો. વાંચવાને એન્જોય કરો, ભણવાને એન્જોય કરો, સ્ટડીને એન્જોય કરો. મિત્રો, જિંદગીમાં ક્યારેય કંટાળો નહીં આવે અને તમે સારામાં સારી રીતે કોઈ પણ કન્સેપ્ટને યાદ રાખી શકશો. કોઈ કન્સેપ્ટ ક્લિયર નથી થતો, યુટ્યુબને પૂછી લો, જેમિનાઈને પૂછી લો, ક્લોડને પૂછી લો, તમારો કન્સેપ્ટ પણ ક્લિયર કરાવી દેશે. ધારો કે કોઈ ટોપિક નથી સમજાતો, જ્યુડિશિયલ એક્ટિવિઝમ, કોઈ ફેકલ્ટીનો લેક્ચર જોઈ લો, યાદ રહેવા મળશે. એટલે યાદ રાખવા માટેની એક જ ટેકનિક છે, દિલથી મહેનત કરવી પડશે. અને મેં જે અમુક બાબતો કીધી એ ખાસ ધ્યાનમાં લેવી પડશે. જય હિન્દ, જય ભારત.